મિત્રો, તારીખ 13 ડિસેમ્બર અને 17 ડિસેમ્બર ગુજરાતમાં ઇલેક્શન આવી રહ્યું છે. 6 કરોડ ગુજરાતની ભોળી જનતા જાણી લેજો કે ગુજરાત પરિવર્તન પાર્ટી એ કોંગ્રેસની ઊભી કરેલી એક સંસ્થા છે, એક પાર્ટી છે. જે પાર્ટીનું મોઢું કેશુભાઈનું છે, ગોરધન ઝડફિયાનું છે, પણ પાછળ બેક એ અહેમદ પટેલ અને બીજા કોંગ્રેસના સાથીદારોની છે. એમને ગુપ્ત ચર્ચાઓ શંકરસિંહ વાઘેલા જોડે પણ થતી હોય છે. કેશુભાઈએ અને ગોરધન ઝડફિયાની પાર્ટીએ ભલા ભોળા ભારતીય કિસાન સંઘના શ્રી લાલજીભાઈ પટેલનો દુરુપયોગ કરેલો છે. એમને જે તૈયાર કરેલું માળખું હતું એ માળખાનો દુરુપયોગ કરેલો છે. શ્રી લાલજીભાઈ પટેલ વ્યવસ્થા પરિવર્તન મંચના નીચે કામ કરી રહ્યા છે. વ્યવસ્થા પરિવર્તન મંચ જે 2014ના આવતા ઇલેક્શનની અંદર બહાર આવવાનું છે. એ કેશુભાઈએ પરિવર્તન શબ્દ લાલજીભાઈ જોડેથી લીધેલો અને લાલજીભાઈને પ્રોમિસ આપેલું કે તે પરિવર્તન કરશે, પણ આગળ જતા ખબર પડી કે પરિવર્તન જેવું નથી, પણ ભ્રષ્ટાચારી જ છે. આ જે કેશુભાઈની પાર્ટી છે એ ટોટલી ભ્રષ્ટાચારી છે અને આ પાર્ટીને હરાવવું અને એની ડિપોઝિટો દૂર કરાવી એ આપણો હક બને છે. એટલે મિત્રો, દરેક જણા સમજી વિચારીને 13મી અને 17મીએ મતદાન કરજો. કેશુભાઈ ગોરધન ઝડપિયાની તો ટિકિટો અને એમની ડિપોઝિટો દૂર થાય એવો પ્રયત્ન કરજો. જાગો, જાગો, જાગો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જાગો, ઊભા થાવ અને ચાલતા રહો. ધ્યેય પ્રાપ્તિ સુધી ચાલતા રહો. આપણી ધ્યેય પ્રાપ્તિ છે વ્યવસ્થા પરિવર્તનની. જીપીપી નથી કરવાનું. આવતા 2014ના ઇલેક્શનમાં વ્યવસ્થા પરિવર્તન મંચ જે આવશે અને એ વ્યવસ્થા પરિવર્તન મંચ એ સમગ્ર નવી વ્યવસ્થાનું તમને વ્યવસ્થિત અનુરૂપ આપશે. ત્યાં સુધી તો આ જીપીપીને અને કોંગ્રેસને આપણે રસ્તો બતાવવાની જરૂર છે. થેન્ક યુ.